આજે પોકરણ કાઢી જઈએ એવો રહી નથી મારા વીર. અરે મારા વીરા, આજે પોકરણ કાઢની અંદર શું મુખ બતાવશું મારા વીરા. આજ મારી સાસુને નર્દને જે બોલ કર્યા તે બોલ પડ્યા છે મારા વીર. અરે મારા વીરા, આજ મારા કાળજાના ગડકાને પોકરણ ગઢ લઈ જાઓ.
અને મારા પિતાને મારી માતાને કહેશો માં, મારા બંધવને કશું કહેશો માં મારા વીર. અને જાઓ કે સગુણા એના દિયરના લગ્ન છે એટલા માટે આવી નથી એટલું જઈ કહેજો મારા વીર. અરે નહીં બેન, હજુ તો આ બેનને એના ભાઈના ઘરે જવું છે લગ્નમાં, વચ્ચે આવું વિઘ્ન આવ્યું છે. બેન જો આપણે હિંમત હારી જશો આ સંસારમાં નહીં કરી શકાય. બેન પોતાનો ભાઈ છે, સમર કશો જરૂર વારે આવશે. અરે આ સંસાર ભાઈ બહેનનો જ છે. બેનની તકલીફ હોય તો ભાઈ કરતા જ જાય છે, અને ભાઈની તકલીફ હોય તો બેન દોડતી આવે છે. બેન ચિંતા ન કર, આ સંસાર ચલાવવાનો છે. હિંમત હારી જશો તો આ સંસારમાં નહીં ચલી શકાય બેન. એટલે હું પણ પિંગલગઢની જેલમાં હતો અને સંગણ કર્યો, એટલે જેલના તાળા તોડી અને મને બહાર કાઢ્યો, અને તમને પણ 4 દિવસ માટે લગ્નો મોકલ્યા છે. એટલે ચિંતા ના કરો અને હિંમત ના હારો. તમારો ભાઈ જરૂર તમારી વારે આવશે અને તમારી લાજ એ જ બતાવશે. દરેક ભાઈઓ પોતાની બહેનની લાજ માટે જાય છે, એટલે બેન તમારો ભાઈ જરૂર વારે આવશે, મને વિશ્વાસ છે. એ પલંગ જોને પડતા